નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન માં લાસ્ટ લેક્ચર જે છે એ જમીનના પ્રકાર અને જમીન સંરક્ષણ જે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. તો હવે તમે લોકો વિદ્યાર્થીઓને મેં આપણે લાઈવ મળ્યા હતા ત્યારે પણ મેં કહેલું કે જ્યારે જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારે ત્યારે હું તમને પ્રશ્ન પૂછતો જ રહીશ, બરોબર? એટલે તમે લોકો તૈયાર રહ્યો, બરોબર? પ્રશ્નના જવાબ તમારે પણ મને દેવાના છે. પહેલો જ સવાલ, તૈયાર રહ્યો મિત્રો, સાંભળજો. જો સાંભળો, વિડીયો છે ને સવાલ જેવો પતે ભેગો પુશ કરી નાખવાનો, બરોબર? વિડીયો પુશ થઈ જાય પછી વિચારીને પછી તમે તમારે જવાબ આપો. ઓકે બેટા? અને હા, જ્યારે જ્યારે હું ભણાવતો હોય ત્યારે ત્યારે જે મુદ્દા લખતો હોય જોડે જોડે લખતા જ જવાના, સમય નહીં બગાડવાનો કે વિડીયો આખો પહેલા ભણી લઉં પછી પાછો હું છેલ્લે મુદ્દા લખી નાખીશ, એવું બધું નહીં કરવાનું. જોડે જોડે લખતા જ જાવ. તો ટેક્સ્ટ બુકમાંથી કાઢવાના તો જોડે જોડે ટેક્સ્ટ બુકમાંથી પણ તમે જોતા જાઓ. અને પછી જે તમે એવું વિચારતા હોય ને કે પછી હું લખીશ, તો પછી તમે પાકું કરવાનું રાખો. શું? પછી પાકું કરવાનું રાખો, એટલે ઘણો ફેર પડશે. ઓકે બેટા? ચાલો, તો પહેલો સવાલ તમારો, ભારતને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? ભારતના અન્ય નામ જણાવો. ચાલો, આ તમારો પહેલો સવાલ. બીજો સવાલ, ભારતીય સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? બીજી વાર બોલું, ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? પછીનો સવાલ, સંસ્કૃતિ એટલે શું? સાવ નાનો અમથો જવાબ છે, એ તમારે દેવાનો છે, બરોબર? ડિટેલ્સમાં નહીં. સંસ્કૃતિ એટલે શું? બે છે, બે માંથી કોઈ પણ એક દેશો તો પણ ચાલશે. સંસ્કૃતિ એટલે શું? પછીનો સવાલ, પ્રાકૃતિક વારસો જે છે, બરોબર, એના પેટા પ્રકાર આપેલા છે. એના પેટા પ્રકાર 4 આપેલા છે, એના નામ જણાવવાના છે. જો આ જેટલા સવાલ હું તમને કહું છું એ ન તમે લખેલા હોય બુકમાં તો તમે લખી નાખજો, કે આ બધા એક્ઝામની અંદર પૂછાય એવા સવાલ છે, બરોબર? ચાલો, પ્રાકૃતિક વારસો જે છે એના પેટા પ્રકાર 4 આપેલા છે. એ ચારેય પેટા પ્રકારના નામ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે. પછીનો, માનવ સર્જિત વારસો એટલે કેવો વારસો? માનવ સર્જિત વારસો એટલે કેવો વારસો? સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? તમે વિડીયો જોવો છો એટલે તમારે લોકોએ મને કોમેન્ટ બોક્સમાં નામ જણાવવાના છે, ફરજિયાત છે. નેગ્રીટો પ્રજાનું બીજું નામ જણાવો. નિષાદ પ્રજા, જે ઓસ્ટ્રેલિયન પ્રજાને નિષાદ પ્રજા કહેવામાં આવે, એ નિષાદ શબ્દ પરિચયથી કોણ ઓળખાવતું હતું એ તમારે કહેવાનું છે, બરોબર? માતૃમૂલક કુટુંબ પ્રથા. માતૃમૂલક કુટુંબ પ્રથા કોઈ પ્રજાની પ્રચલિત પ્રથા હતી? કઈ પ્રજાની પ્રચલિત પ્રથા હતી? મોંગોલોઇડ પ્રજાનું બીજું નામ જણાવો. આ બધા આઈએમપી પ્રશ્નો હું તમને કહું છું, વારે વારે બધા પૂછાતા હોય એવા.
મોંગોલોઇડ પ્રજાનું બીજું નામ જણાવો. બરોબર. પછી હવે તો એવા પ્રશ્ન પૂછાય છે કે કઈ પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવી હતી? કઈ પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવી હતી? આનો જવાબ તમારે દેવાનો છે. કઈ પ્રજા જે છે જેના ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો જોવા મળે છે? આ બધા જવાબ ન મળે તો એનો મતલબ એ સમજવાનું કે આપણે તૈયારીમાં કેવા છીએ, હજી પાછા છીએ. બરોબર. પછીનો સવાલ, સ્તુતિઓની રચના કોણે આપી? સ્તુતિઓની રચના કોણે આપી? બરોબર. પછી નેક્સ્ટ છેલ્લો સવાલ, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી એક બંધારણીય ફરજ છે એ કલમમાં દર્શાવવામાં આવી છે. કઈ કલમ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં દર્શાવવાનું છે. ઓકે. વારસાનું જતન અને સંરક્ષણ માટે આપણા મૂળભૂત ફરજો અને હકો જે આપેલા છે, બરોબર, એમાં આપણો ફરજ આપેલી છે. એ એક કલમ છે. એક કલમ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. જો આ બધા જવાબ સવાલ છે હું ટેક્સ્ટ બુકમાંથી જ તે તમને પૂછી શકું. હું કાંઈ મારા ઘરના નથી બનાવતો. બરોબર. તો આટલા જવાબ તો આપણને પરફેક્ટ આવડવા જ જોઈએ. ઓકે બેટા. જો ન આવડે તો એનો મતલબ એમ કે હજી વન લાઇનર કાઢ્યા નથી. વન લાઇનર કાઢ્યા તો આ બધા જવાબ આવડે. લોકમાતા શબ્દ કોને આપવામાં આવ્યો? હાલો આપો જવાબ. બધાને આવડતો હોય એવો. બરોબર. આપણને પણ આવડવો જોઈએ. પછી એક છે દ્રવિડ કુળની 4 ભાષા દર્શાવેલી છે. દ્રવિડ કુળની 4 ભાષા જે છે એ દર્શાવેલી છે. તો 4 ભાષા જે છે એના નામ આપવાના છે. 4 ભાષા જે છે એના નામ આપવાના છે. ઓકે બેટા. ચાલો આ તમારું જે છે એ તમારું શું રહેશે? કોમેન્ટ બોક્સમાં તમારે મને નામ જણાવવાનું રહેશે ફરજિયાત. ઓકે. ચાલો આપણે જે આગળ હવે વધીએ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જમીન ધોવાણ એના વિશે ભણ્યા હતા. તો જમીન ધોવાણ એટલે શું? તો કે જમીનના જે કણ જે રહેલા છે એ હવા અથવા પાણી દ્વારા ગતિ પકડે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? જમીન ધોવાણ. અને આવી જમીન ધોવાણ થાય એટલે શું થાય છે? ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આપણે ભણ્યા હતા. બરોબર. અને હવેનો જે ટોપિક આવે છે એ છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ. બરોબર. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે છે. ઓલું જમીન ધોવાણ હતું અને આ ભૂમિ સંરક્ષણ છે. યાદ રાખજો, ભૂમિને શું કરવાની છે? સંરક્ષિત કરવાની છે. બરોબર. તેની વ્યાખ્યા જોઈએ પહેલા. જમીન ધોવાણ રોકીને જમીન ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. બરોબર. તે શું કીધું? ભૂમિ સંરક્ષણ એટલે જે જમીન ધોવાણ જે થાય છે, જમીન ધોવાણ એટલે સમજાઈ ગયું કે જમીનના જે કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થવા, તેને શું કહેવાય? જમીન ધોવાણ. તો એને રોકવું, તો અટકાવવાના ઉપાય તો આપણે જોયા જ હતા. બસ એ જ. તો જમીનની ગુણવત્તા શું કરવાની છે? આપણે જાળવવાની છે. બરોબર. જોયું ને, જમીન ધોવાણથી થાય શું? ગુણવત્તામાં ઘટાડો થઈ જાય છે. તો આ જે ઘટાડો જે થઈ જાય છે એ આપણે થવા દેવાનો નહીં.
એને જ શું કહેવાય છે? ભૂમિ સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણો પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. બરોબર, સીધે સીધો જ સંબંધ છે કે જ્યાં મૂળ એના જે કણો, માટીના જે કણો છે, બરોબર, એ મૂળ જગ્યાએ જે હોય, બરોબર, ત્યાં ને ત્યાં જ રહેવા જોઈએ. એને જ શું કહેવાય છે? સંરક્ષણ કહેવાય. બાકી સંરક્ષણ કહેવાય નહીં. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહ્યા હોય તો એ જમીન ધોવાણ થઈ ગયું કહેવાય. બરોબર, તો એ ભૂમિ સંરક્ષણ થયું કહેવાય નહીં. તો એનો જે સીધો સંબંધ છે, બરોબર, એ માટીના કણો સાથે. તો શું કીધું? જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. શું કે છે? એનો સીધો સંબંધ છે એ જે એના માટીના જે કણો છે એ મૂળ જગ્યાએ જાળવી રાખવા, એ શું કહેવાય છે? ભૂમિ સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયામાં જોઈએ તો વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવ્યા છે. જો પૃથ્વી જે છે એ ઉબડ ખાબડ વાળી, બધી જ જગ્યાએ એક સરખી કે એક સમાન છે નહીં. એની જાડાઈ પણ એક સમાન છે નહીં. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે પૃથ્વીનું જે ઉપરનું પડ છે, જમીન જેને આપણે કહીએ છીએ, એને મૃદાવરણ કહેવાય. શું કહેવાય છે? મૃદાવરણ. આ જે મૃદાવરણ છે ને, 64 થી 100 કિલોમીટર, કેટલું? 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. કેટલી જાડાઈ ધરાવે છે? 64 થી 100 કિલોમીટરની એ જે છે એ જાડાઈ ધરાવે છે. ઓકે બેટા? તો એટલા માટે એની જે સમસ્યા છે ને એ સ્થાનને આધારિત છે. દાખલા તરીકે આપણું જે ગુજરાત છે, બરોબર, તો ગુજરાતની સમસ્યા અને ઉત્તર પ્રદેશ લ્યો, મધ્યપ્રદેશ લ્યો, તમિલનાડુ લ્યો, કર્ણાટક લ્યો, બરોબર, બેની જમીન કેવી છે? અલગ અલગ છે. બંનેની સમસ્યા કેવી છે? અલગ અલગ છે. એટલે એવું કીધું કે સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. એને એ પણ સ્થાન, જે સ્થાનમાં જે સમસ્યા છે એને આધારે તે ઉકેલવું. એટલે શું કીધું? દુનિયાની વિવિધ જગ્યાએ દુનિયાની વિવિધ જગ્યાએ જે તે સ્થાને અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. આગળ વધીએ. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમો પણ ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત કેવું છે? આવશ્યક છે. જો ભૂમિ સંરક્ષણ ન થાય, જો ભૂમિ સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાન માલની
સલામતી જોખમો ઊભા થાય છે. તેથી એટલે કે આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. શું કીધું કે જો ભૂમિ સંરક્ષણ ન થાય તો જો ભૂમિ સંરક્ષણ ન થાય એટલે એનો સીધો સંબંધ એને જે કીધો ને ક્યાં કીધો, ડાયરેક્ટ જીવ સૃષ્ટિ ઉપર કીધો. જો જાનમાલની સલામતીનું જોખમ કીધું એટલે ડાયરેક્ટ જીવ સૃષ્ટિ ઉપર જ આવે છે. હવે જમીન ધોવાણ આપણે ભણ્યા હતા, એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જમીન ધોવાણ જો કન્ટિન્યુ થશે તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થઈ જશે, અને જમીનની જો ફળદ્રુપતામાં ઘટાડો થાય તો જમીનની ફળદ્રુપતામાં ઘટે એટલે ડાયરેક્ટ એની સાથેનો સીધો સંબંધ એટલે ખેતી સાથે છે. કેની સાથે છે? ખેતી સાથે. અને ખેતીને અસર થાય એટલે ડાયરેક્ટ ઉત્પાદનમાં અસર પડે, અને ઉત્પાદનમાં અસર પડે એટલે મોંઘવારીને અસર પડે છે. મોંઘવારીને અસર પડે એટલે ગરીબો ઉપર અસર પડે છે, અને દેશના અર્થતંત્ર ઉપર અસર પડે છે. બધું કેવું છે? એક પ્રકારનું એક આ ચક્ર જ છે. એક પ્રકારનું શું છે? આ ચક્ર જ છે. એટલે ભગવાને જે વસ્તુ આપણને આપેલી છે ને એ સ્થાન એનું બહુ અગત્યનું છે. જે સ્થાને હોય, કોઈ પણ વસ્તુ હોય, નાની વસ્તુથી માંડીને મોટી વસ્તુ સુધી, એ પોતપોતાની જગ્યાએ સ્થાન જે છે એ એની બરોબર જ છે. અને જો એ સ્થાનથી હટી જાય, કોઈ પ્રજાતિ લુપ્ત થઈ જતી હોય ને તો આખું જે ચક્ર જે છે ને ચક્ર એમાં શું થઈ જાય છે? અસર પડે છે. શું પડે છે? અસર પડે છે. પણ એ અસર અત્યારે નો ખ્યાલ આવે. ક્યારે ખ્યાલ આવે? લાંબા ગાળે ખ્યાલ આવશે. ક્યારે ખ્યાલ આવશે? લાંબા ગાળે. બરોબર. એટલે ભૂમિ સંરક્ષણ કરવું ને એ અત્યંત શું કીધેલું છે? આવશ્યક કીધેલું છે. જો એ ન કરવામાં આવે તો ભવિષ્યમાં શું થશે? તકલીફ તો થવાની જ છે. તો આપણને ખ્યાલ જ છે. જમીન ધોવાણ જો હાલમાં પણ આપણે જોઈએ છીએ કે અંગ્રેજ લોકો જ્યારના ભારત દેશની અંદર આવ્યા ત્યારે ધીમે ધીમે કરતા આપણા જેટલા ઉદ્યોગો હતા એને શું કરી નાખ્યા? એને નષ્ટ. તમને ખ્યાલ જ છે. એમાં કઈ મારે કઈ કહેવાની જરૂર નથી. આપણા ઉદ્યોગો શું કરી નાખ્યા? બધા એને નષ્ટ કરી નાખ્યા. અને એ પણ ખબર છે કે જમીનની ફળદ્રુપતા ઘટે એટલા માટે ઓલું બિહારમાં જે છે એ ચંપારણ સત્યાગ્રહ થયો તો જે ગળીનું વાવેતર ફરજિયાત કરાવતા હતા, એટલે પાક એટલો બધો આવે નહીં. બરોબર. બહુ માસ્ટરમાઇન્ડ થી એ લોકો આપણને જે છે એ આર્થિક રીતે આપણને પછાડી દીધેલા છે. આપણી પછી તો આપણે ભારત દેશ આઝાદ થયો. ભારત દેશ એટલે આપણો ભારત દેશ કેવો દેશ હતો? આપણે ભારત દેશમાંથી જે કઈ વસ્તુનું ખેતી ક્ષેત્રે ઉત્પાદન થયું આપણે તો યાર નિકાસ કરતા હતા. તો ત્યારે ભારત દેશ આઝાદ થયો ને પછી તો ભારતવાસીઓ માટે પણ અન્ન માટે જે છે એ પરાવલંબી બન્યો હતો. આ તમને નો ખ્યાલ હોય તો કહી દો. આપણે બહારથી ઘઉં મંગાવવા પડતા હતા એ સમયગાળા દરમિયાન, કારણ કે ઉત્પાદન જ એટલું બધું, જેટલી વસ્તી જેટલી છે એટલું ઉત્પાદન જ નહોતું થતું. તો સ્વાભાવિક છે આપણને આઈડિયા તો આવી ગયો ને જે હું જે કહેવા માંગુ છું. એટલે લાંબા ગાળે શું થાય છે? અસર તો થાય જ છે. એટલે ભૂમિ સંરક્ષણ કરવું કેવું છે બેટા? આવશ્યક છે. ઓકે. તો હવે જોઈએ ભૂમિ સંરક્ષણ અંગેના ઉપાયો. ભૂમિ સંરક્ષણના ઉપાયો. ભૂમિ સંરક્ષણના ભૂમિ સંરક્ષણના ઉપાય. બરોબર. તેમાં પહેલું ઉપાય આપ્યો એને, જંગલોના આચ્છાદનના કારણે તેના મૂળ જમીનના કળોને જકડી રાખે છે.
જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીનને જકડી રાખે છે. એટલે પહેલા તે એવું કે જંગલો જ્યાં જ્યાં કપાય છે બરોબર એને શું કરવો, અટકાવવા જોશે. જો હું એમ નથી કહેતો કે તમે જંગલો આવ કાપવાના બંધ કરી દો તો ઉદ્યોગોનું શું થશે. ઘણા બધા ઉદ્યોગો છે એ જંગલને આધારિત જ છે, એમાં હું ના જ નથી પાડતો. પણ હું મારું એવું કેવું છે કે માની લો કે જંગલો જે છે એ ધીમે ધીમે એ કપાતા જાય છે તો એની જગ્યાએ બીજી જગ્યાએ તમે એનું વાવેતર કરાવવાનું રાખો. જે કંપનીઓ જે ઉદ્યોગો જેટલા જંગલોને આધારે ચાલે છે એ બધાને ફરજિયાત વનીકરણ કરાવો. ન કરાવી શકાય? કરાવાય. ફરજિયાત કહેવાનું, એક આખું ઝાડ કાપે એની જગ્યાએ એને 100 વૃક્ષ વાવવાના અને એની કાળજી એને લેવાની. કરી શકાય? ન કરી શકાય? કરી જ શકાય. આ રીતે બધું નિર્માણ કરી શકાય, એવું કઈ જરૂરી નથી. પછી નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. વૃક્ષારોપણ કરવું એટલે તો આપણને ખ્યાલ જ છે ઓલરેડી, આમાં તો કઈ સમજાવવાની મારે જરૂર છે નહીં. નદીના કોતરો અને પહાડી, નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. પછી આગળ, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડી તે રણને આગળ વધતું અટકાવવું. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનો રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડી રણને આગળ વધતા અટકાવવું. બરોબર, રણને આગળ વધતા શું કરવાનું છે? અટકાવવાનું છે. બરોબર, એટલે કહેવાય એવું માંગે છે કે જો રણ જેટલું આમ આગળ, હવે સ્વાભાવિક છે પવન તો કઈ આપણા હાથમાં છે નહીં, તો કુદરતી છે. અચિંતાનો પવન છે એ ગતિ પકડી લે. બરોબર, એટલે હવે જ્યાં રણ વિસ્તારની અંદર એમાં ભયંકર પવન ને એવું બધું આવે, જ્યાં નજીકના વિસ્તારો એવું બધું હોય તો વૃક્ષારોપણ કરેલું હોય તો એ પવનને શું પાડે છે? એની ગતિ ધીમી પાડે છે. તો ગતિ ધીમી પાડવાનું કામ પણ વૃક્ષો કરી શકે છે. તો જો ગતિ ધીમી પડશે તો એ પવન કેવી એને ધીમો પડી જશે, એટલે એના જે માટીના કણો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા શું થઈ જશે? અટકી જશે. શેના કારણે? તો કે વૃક્ષના કારણે. બરોબર, એટલે નજીકના ક્ષેત્રમાં જે છે એ વૃક્ષોની હારમાળા ઉગાવવાની કીધી. વૃક્ષ વાવો એવું નથી કીધું, હારમાળા જરૂરી છે. કારણ કે રણ જો આગળ વધશે તો ભૂમિ સંરક્ષણ થવાનું છે નહીં. ઓકે, આગળ વધી. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. તો ઘણી બધી એવી નદીઓ છે એમાં ભયંકર પૂર આવે છે. દાખલા તરીકે બિહારની કોશી નદી દર વર્ષે ભયંકર પૂર આવે જ છે. કારણ કે ચોમાસાની ઋતુ હોય, એક તો ચોમાસામાંથી વરસાદ, જે વાદળા બંધાતા એમાંથી વરસાદ પડતો હોય, અને એ જે કોશી નદી છે ક્યાંથી આવે છે? તો કે નેપાળમાંથી થઈને આવે છે. તો ત્યાંનો બરફ છે એ પીગળે, એટલે એનો શું થાય? પાછું પાણી, એટલે પાણીના જથ્થામાં વધારો થાય, એટલે શું આવે? પૂર.
તો આવે જે નદીઓના જે પૂર છે એક નદીમાંથી બીજી નદીમાં કઈ રીતે વાળી શકાય, જ્યાં સૂકી નદી હોય, ઓછું પાણી આવતું હોય, એ નદીમાં જો આપણે એનો પ્રવાહ વાળી દઈએ તેની ગતિ કેવી થઈ જાય? ઓછી. તો જમીન ધોવાણ એ કેવું થશે? ઓછું. જમીન ધોવાણ ઓછું થશે તો ઓટોમેટિકલી ભૂમિ સંરક્ષણ તો થવાનું જ છે. એટલે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને સૂકી નદી અથવા સૂકી નદીઓ ભરી તેને અંકુશમાં લઈ શકાય છે. બરોબર. આગળ અનિયંત્રિત ચરાણથી. બરોબર. અનિયંત્રિત ચરાણ એટલે શું? ચરાણ પ્રવૃત્તિ તો કેમાં આવી ગયું? જમીન જે સંરક્ષણ આપણે કરતા હતા એમાં પણ આવી ગયેલું છે. તો અનિયંત્રિત ચરાણની આ શું છે? આખી વાત છે. તો અનિયંત્રિત ને નિયંત્રિત રાખો. મેં તમને ત્યારે કીધું હતું કે આપણે સાવ ના જ નથી પાડતા, પણ ઉપયોગ કરો, પણ શેના આધીન? જે સરકારે જે ગાઈડલાઈન્સ જે પાડેલી હોય, વૈજ્ઞાનિક ઢબે જે વસ્તુ ચાલતી હોય એનો ઉપયોગ કરો. એટલે પ્રકૃતિએ જે આપણને વસ્તુ આપેલી છે એની જળવાઈ રહેશે. આપણે એનું અતિ દોહન કરી રહ્યા છીએ, અતિમાં દોહન કરી રહ્યા છીએ. એ ભવિષ્ય માટે બહુ આપણા માટે નુકસાનકારક છે જ તે, એ તો પાક્કું છે. એટલે અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર કેવું થઈ જાય? ઢીલું થઈ જાય છે, પોચું પડી જાય છે. બરોબર. એટલે એને અટકાવવું જોઈએ. અનિયંત્રિત ચરણથી, જો અહીંયા નહીં દેખાતો હોય પણ હું બોલું છું એટલે લખી નાખજો. અનિયંત્રિત ચરણથી જમીનનું સ્તર પોચું પડી જાય છે. તેથી તેને અટકાવવું જોઈએ. બરોબર. નહીં અટકાય તો શું થઈ જશે? જમીનનું સ્તર આખું કેવું થઈ જવાનું? પોચું થઈ જવાનું. તો પોચું થઈ જશે તો પણ અસર થવાની છે. બરોબર. એટલા માટે અનિયંત્રિત ચરાણ. નિયંત્રિત રાખો. ચરાણની પ્રવૃત્તિની ના નથી પાડતા, પણ અનિયંત્રિત નહીં. બરોબર. એમ તો આપણે તે શરીરમાં એમ જ હોય ને, અનિયમિત ખાધા જ રાખે તો આપણી પરિસ્થિતિ કેવી થઈ જાય? ખરાબ થઈ જાય કે ન થઈ જાય? તો પછી આગળ વધીએ. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેડ જેવી પદ્ધતિ અપનાવી જોઈએ. તમે જે છે એ ચિત્ર તમે જોઈ શકો છો. બરોબર. એટલે સમજાવવાની જરૂર નથી, તમને ખ્યાલ આવી ગયો છે. ક્ષિતિજ સમાંતર ખેડ, ક્ષિતિજ સમાંતર ખેડ. પછી સીડીદાર ખેતરો, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી. બરોબર. એવી પદ્ધતિઓ અપનાવવી. પછી આગળ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થ ઉમેરીને, બરોબર, એનું રક્ષણ કરવું જોઈએ. જેટલી જમીન છે સેન્દ્રિય પદાર્થ કેમ બને પાછો આપણે આગળ જોઈ ગયા. બરોબર. એટલે ફળદ્રુપતા ગુમાવેલ જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરી
ફળદ્રુપતા ગુમાવેલ જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરી તેની જાળવણી કરવી જોઈએ. બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના ઘણા બધા જે છે એ આપણે ઉપાયો. જો આમાં એવું છે, મેં તમને જમીન સંરક્ષણ સમજાયું, એના ઉપાયો સમજાયા, ભૂમિ સંરક્ષણ સમજાય, એના ઉપાયો સમજાયા. ભૂમિ સંરક્ષણમાં શું કરી શકાય ને આપણા સૂચનો પણ લખી શકાય. એવું જરૂરી નથી કે ટેક્સ્ટ બુકમાં આપેલા જે સૂચનો છે, બરોબર, જે ઉપાયો જે છે એ જ આપણે કરી શકાય. આપણા સૂચનો પણ આપણે લખી શકીએ છીએ. આપણે તેમાં લખવાનું કે આપણે આ રીતે કરી શકીએ, આ રીતે આપણા વિચારે તે આપણે રજૂ કરવાના છે. આ સરકારે આપણને આપણા મગજની અંદર આ વિચાર આપે છે કે ભાઈ આપણે આવી બધી બાબતોનું આપણે ધ્યાન રાખવાનું, આખી લાઈફ ટાઈમ ધ્યાન રાખ, એટલે તો આ ભણવામાં આવે છે. તો દર વખતે તો આ સમસ્યા નહીં હોય. જોયું ને ઓલામાં દુનિયાની વિવિધ સ્થાન આધારિત સમસ્યા ઉત્પન્ન થતી, તો આપણે જ્યાં રહેતા હોય છે તો એની સમસ્યા અલગ હોય. તો એવા સમયગાળા દરમિયાન આપણે શું કરી શકીએ એ ઉપાય તો એ આમાં લખી શકાય. જમીન ધોવાણ થાય છે તો આપણે શું કરી શકીએ, જે કરી શકતા હોય આમાં લખાય, એટલે શું થઈ જાય, એના ઉપાયો થઈ જશે. એટલા તો સરકારે આપણને આપેલા જ છે, તો આપણે પણ આપણા ખુદના લખી શકાય. બરોબર. આપણે વિચારવાનું જ છે, ખાલી ટેક્સ્ટ બુક ના આધારે નહીં, આપણી રીતે આપણે વિચારી શકાય કે ભૂમિ સંરક્ષણ જે છે, બરોબર, એ કઈ રીતે આપણે કરી શકાય. જેટલા જેટલા ઉદ્યોગો છે એ લોકોને ફરજિયાત વૃક્ષારોપણ કરવાનું કહી દો. એ લોકો પાસે તો અઢળક પછી આવક આવતી હોય છે, તો પર્યાવરણની જાળવણી થશે કે નહીં થાય? સ્વાભાવિક છે, થશે. તો આ રીતે જે છે એ ભૂમિ સંરક્ષણ આપણે અટકાવી શકાય છે. એટલે ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય. જમીનનું સંરક્ષણથી આજની તાતી જરૂરિયાત છે તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારો પ્રયાસ કરવો પડશે. હવે સરકાર ખાલી આપણને આવી બધી માહિતી આપી દેવાથી અને આપણે કઈ કરીએ જ નહીં તો આ બધું વ્યર્થ જ છે. તો એ ભૂમિ સંરક્ષણ થવાનું જ છે, એને રોકવાનું છે. એટલે આ બધું સરકારે પ્રયાસ કરે, સમાજે પ્રયાસ કરે, આપણે જે આપણી આજુબાજુમાં જે રહેતા હોય એને આપણે કહેવાનું કે આવી આવી બધી સમસ્યાઓ આવી શકે છે. બરોબર. તો એના થકી આપણે આગળ વધવાનું છે. બરોબર. તો આ રીતે બેટા જે છે એ ભૂમિ સંરક્ષણને બધું અટકાવી શકાય છે. તો અહીંયા સુધી આપણે આ લેક્ચર રાખીએ છીએ. અસ્તુ મિત્રો.